સોશિયલ મીડિયામાં સીજી રોડ પરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં 10 જેટલી ગાડીઓના કાફલામાં આવેલા યુવાનો ગાડીના બોનેટ છત અને તેના દરવાજા પર લટકીને જતા જોવા મળ્યા હતા. 2 મિનિટ ઉપરાંતના વિડીયોમાં કારમાં જતા યુવાનોએ રસ્તાને પોલીસની હાજરીમાં જ બાનમાં લીધો હોવાનું પણ જણાઈ આવે છે. ધોળા દિવસે સીજી રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં કારના કાફલા સાથે સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસની સામે જ બનેલી આ ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે નવરાત્રિ દરમિયાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર અને જિલ્લાઓમાં મળીને કુલ 737 જેટલી સી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સી ટીમ પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે અને કોઈપણ સ્થળે છેડતીના બનાવો ન બને તેમજ દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે સતત ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન તમામ શહેર અને જિલ્લામાં 209 જેટલા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએથી સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં ફરી એક વખત આરટીઓનું સર્વર ટેકનિકલ કારણોસર ઠપ રહેવાના કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેમાં ગઈકાલે આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેક ટેકનિકલ કારણસર બંધ રહેતા અનેક અરજદારો અટવાયા હતા. ત્યારે આજે પણ આ ટ્રેક બંધ રહેતા અરજદારોને આગામી સપ્તાહની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. અરજદારોને મેસેજ કે અન્ય કોઈ માધ્યમથી જાણ કરવાની સુવિધા ન હોવાથી હાલાકી સર્જાઈ રહી છે. ત્યારે જો આજે પણ સોફ્ટવેરની સમસ્યા દૂર નહીં થાય તો આવતીકાલે પણ ટેસ્ટ ટ્રેક બંધ રહી શકે છે.